અમદાવાદથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મેમનગરમાં ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો। ગઈકાલે બપોરે ભોજન બાદ 57 યુવતીની તબિયત લથડી। અસરગ્રસ્ત તમામ યુવતીને સ્ટોલિંગ હોસ્પિટલ ખસેડાઈ। 400થી વધારે લોકોએ બપોરે હોસ્ટેલમાં ભોજન લીધું હતું। ઘટનાની જાણ થતાં જ એએમસીના ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે, વધુ જાણકારી આપી રહ્યા છે। નરેન્દ્ર, જે રીતે માહિતી સામે આવી છે, મેમનગરમાં ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો છે। અત્યારે કઈ પ્રકારની આ ગર્લ્સની સ્થિતિ છે, શું માહિતી સામે આવી છે? હજી ગઈકાલે બપોરના સમયે જે ગર્લ્સ હોસ્ટેલ છે ત્યાં મેમનગરમાં આવેલી છે અને ત્યાં આ સમાજની જે ગર્લ્સ હોસ્ટેલ છે એના 400 જેટલી વિદ્યાર્થીનીઓએ ગઈકાલે ત્યાં ભોજન લીધું હતું ને એ પૈકી લગભગ 57 જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી અને ત્યારબાદ એ તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। કેટલીક વિદ્યાર્થીઓને મોડી સાંજ સુધી ત્યાં સારવાર કરવામાં આવી હતી અને ત્યારબાદ જેમ જેમ જેને સારું થતું ગયું એક બાદ એક તમામ વિદ્યાર્થીનીઓને ત્યાંથી રજા આપી દેવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ છે કે અત્યારે હાલ જે પ્રકારે ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને એ સ્થિતિમાં હોસ્ટેલમાં કઈ બાબત ત્યાં અથવા તો કયું ભોજન આપવામાં આવ્યું હતું, એ ભોજનના ગુણવત્તાના પ્રશ્નો હતા કે પછી બીજા કોઈ પ્રશ્ન હતા, એ તમામ બાબતોને લઈને અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે અને તમામ જે ગઈકાલે વિદ્યાર્થીનીઓએ ભોજન લીધું હતું એના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલમાં જો કોઈ વાંધાજનક બાબતો સામે આવશે તો જે સંચાલક છે એની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। હાલ તમામ વિદ્યાર્થીનીઓની તબિયત સારી હોવાનું સામે આવ્યું છે। જી બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તમામ વિદ્યાર્થીઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે અને ખાસ મનપા આરોગ્ય વિભાગે પણ હવે સેમ્પલ લીધા છે અને રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાઈ તો નવાઈ નહીં।